નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરીશું આરોગ્ય વિભાગની ભરતીની. સ્વાગત છે તમારું જોબ ક્રેક ચેનલમાં. ચેનલ પર નવા હતો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો. ચાલો વિડીયો સ્ટાર્ટ કરીએ. તો આપણે નોટિફિકેશન જોઈ લઈએ. જાહેર નિવિદા નેશનલ હેલ્થ મિશન અંતર્ગત વડોદરા જિલ્લામાં નીચે જણાવેલા કેડરોની જગ્યા પર તદ્દન હંગામી ધોરણે 11 માસના કરાર આધારિત ભરતી કરવામાં આવેલ છે. માન્ય લાયકાત ધરાવતા ઉમેદવારોએ 1/11/2025 થી 10/11/2025 સુધીમાં આરોગ્ય સાથીમાંથી સોફ્ટવેર લિંક એટલે કે વેબસાઇટની લિંક arogyasathi.gujarat.gov.in પર જઈને ઓનલાઈન અરજી કરવાની રહેશે. સદર કેડર માટેની શૈક્ષણિક લાયકાત અંગેની સ્પષ્ટતા અને માસિક વેતન અને અનુભવ દર્શાવતી વિગતો નીચે મુજબ છે. ચાલો આપણે વિગતો જોઈ લઈએ. ક્રમિક એટલે સૌથી પહેલા છે સંવર્ગનું નામ કોલ્ડ ચેઇન વેક્સિન લોજિસ્ટિક આસિસ્ટન્ટ. ખાલી જગ્યા 1 છે. પગાર ધોરણ છે શ્રમ રોજગાર દ્વારા તારીખ 27/3/23ના પત્ર મુજબ લઘુત્તમ વેતન મળવાપાત્ર છે. શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ધોરણ 10 પાસ હોવું જોઈએ અને રેફ્રિજરેટર એર કન્ડિશનરનો કોર્સ સરકાર માન્ય ITIમાંથી કરેલો હોવો જોઈએ. મેન્ટેનન્સ ઓફ રેફ્રિજરેટર એર કન્ડિશનરનો 2 વર્ષનો કોર્સ હોવો જોઈએ. કોમ્પ્યુટરનું સંપૂર્ણ જ્ઞાન ધરાવતા હોવા જોઈએ. વય મર્યાદા મહત્તમ 40 વર્ષ સુધી. ત્યારબાદ છે RBSK આયુષ. જગ્યાની વાત કરીએ તો કુલ 3 જગ્યા છે, 1 ફિમેલ માટે અને 2 મેલ માટે. માસિક પગારની વાત કરીએ તો 31,000થી શરૂ. તમે 12 સાયન્સ પાસ હોવા જોઈએ. સરકાર માન્ય યુનિવર્સિટીમાંથી BAMS BSAM કે BHMS ડિગ્રી ધરાવતા હોવા જોઈએ. આયુર્વેદિક અને હોમિયોપેથિક કાઉન્સિલ રજિસ્ટ્રેશન હોવું જોઈએ. સ્નાતક પરીક્ષા પાસ કર્યા બાદ સબબ એટેમ્પ્ટ સર્ટિફિકેટ, ઇન્ટર્નશીપ કમ્પ્લીશન, ડિગ્રી સર્ટિફિકેટ તેમજ સરકાર માન્ય CCC કોર્સ અથવા કોમ્પ્યુટર બેઝિક કોર્સ પાસ કરેલો હોવો જોઈએ. તેની મહત્તમ વયમર્યાદા છે 40 વર્ષ. ત્યારબાદ છે ફાર્મિસ્ટ કમ ડેટા એન્ટ્રી આસિસ્ટન્ટ. કુલ જગ્યાની વાત કરીએ તો 12 જગ્યા છે. માસિક પગારની વાત કરીએ તો 16,000 છે. માન્ય યુનિવર્સિટીમાંથી બેચલર ડિપ્લોમા ઇન ફાર્મસી ડિગ્રી મેળવેલ હોવી જોઈએ. ફાર્મસી કાઉન્સિલનું રજિસ્ટ્રેશન હોવું જોઈએ. ઉમેદવારને ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી ભાષાનું અને કોમ્પ્યુટરનું સંપૂર્ણ જ્ઞાન ધરાવતા હોવા જોઈએ. તેમાં પણ ઉંમર મર્યાદિત મહત્તમ 40 વર્ષ. ત્યારબાદ છે ANM એટલે RBKSK. તેની કુલ જગ્યાની વાત કરીએ તો ખાલી જગ્યા છે 3. માસિક પગાર છે 15,000 રૂપિયા. માન્ય સંસ્થામાંથી ANM FHW નો બેઝિક કોર્સ કરેલ હોવો જોઈએ અથવા સરકાર માન્ય નર્સ કોર્સ ANM પાસ કરેલો હોવો જોઈએ. ગુજરાત નર્સિંગ કાઉન્સિલ રજિસ્ટ્રેશન કરાવેલું હોવું જોઈએ. કોમ્પ્યુટર કોર્સ CCCનું જ્ઞાન ધરાવતા હોવા જોઈએ. મહત્તમ વય મર્યાદા છે 40 વર્ષ. ત્યારબાદ છે ઇમ્યુનાઇઝેશન ફિલ્ડ વોલન્ટિયર IFV. કુલ જગ્યા 1 છે. પ્રતિ વિઝિટ 900, મહત્તમ રૂપિયા 18,000 માસિક. માન્ય યુનિવર્સિટીમાંથી બેચલર માસ્ટર ઓફ સોશિયલ વર્ક અથવા બેચલર માસ્ટર ઓફ રૂરલ મેનેજમેન્ટ મોનિટરિંગ પ્લસ પોલિયો ઇમ્યુનાઇઝેશન ફિલ્ડનો 1 વર્ષનો અનુભવ ધરાવતા હોવા જોઈએ. ઉમેદવારને ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી ભાષાનું જ્ઞાન તેમજ કોમ્પ્યુટરનું જ્ઞાન હોવું જોઈએ. તેમાં પણ વય મર્યાદા મહત્તમ 40 વર્ષની છે. ત્યારબાદ છે ન્યુટ્રિશન આસિસ્ટન્ટ સ્ત્રી ઉમેદવાર. કુલ જગ્યા 2 છે. ગતિશીલ 1 જગ્યા છે NHM. માસિક વેતનની વાત કરીએ તો 13,000 રૂપિયા. માન્ય યુનિવર્સિટીમાંથી BHC ફૂડ એન્ડ ન્યુટ્રિશન, BSc ફૂડ એન્ડ ન્યુટ્રિશન, માસ્ટર ઇન હોમ સાયન્સ, બેચલર ઇન હોમ સાયન્સ ડિગ્રી મેળવેલ હોવી જોઈએ. ત્યારબાદ ભાષાનું જ્ઞાન જોઈએ. ગુજરાતી, હિન્દી તેમજ અંગ્રેજી અને કોમ્પ્યુટર પરીક્ષા પાસ જોઈએ અને આ કામનો અનુભવ હોવો જોઈએ. તેમાં પણ મહત્તમ વય મર્યાદા છે 40 વર્ષ. ત્યારબાદ આપણે વાત કરીએ સ્ટાફ નર્સની તો ટોટલ 18 જગ્યા છે, જે આ વેકન્સીમાં સૌથી હાઈએસ્ટ જગ્યા છે. માસિક પગારની વાત કરીએ તો 20,000 છે. BSc નર્સિંગ અથવા માન્ય યુનિવર્સિટી પ્રાપ્તમાંથી ડિપ્લોમા ઇન જનરલ મિડવાઇફરીનો કોર્સ હોવો જોઈએ તેમજ નર્સિંગ કાઉન્સિલનું રજિસ્ટ્રેશન હોવું જોઈએ. ઉંમર 18 વર્ષથી ઓછી નહીં, 40 વર્ષથી વધુ નહીં. ત્યારબાદ આપણે જોઈ લઈએ તાલુકા એકાઉન્ટન્ટ. તેમાં 1 જગ્યા છે. માસિક પગાર 20,000 છે. માન્ય યુનિવર્સિટીમાંથી કોમર્સમાં સ્નાતક કરેલ હોવું જોઈએ.
ડિપ્લોમા ઇન સર્ટિફિકેટ કોમ્પ્યુટર એપ્લિકેશન, કોમ્પ્યુટરનું સંપૂર્ણ જ્ઞાન જોઈએ, એકાઉન્ટિંગ સોફ્ટવેર ટેલીનું જ્ઞાન જોઈએ, તેમજ ઓફિસ મેનેજમેન્ટ અને ગુજરાતી, હિન્દી, અંગ્રેજી અને ટાઈપિંગનો અનુભવ ધરાવતા હોવા જોઈએ. ત્યારબાદ આપણે આવી જઈશું બીજી ભરતી પર. MPHW અર્બન આયુષ્માન આરોગ્ય મંદિર. કુલ જગ્યા 2 છે. માસિક પગાર 15,000. ધોરણ 12 પછી 1 વર્ષનો MPHWનો બેઝિક કોર્સ અથવા માન્ય સંસ્થામાંથી સેનેટરી ઇન્સ્પેક્ટરનો કોર્સ ધરાવતા હોવા જોઈએ. સરકાર માન્ય કોમ્પ્યુટરનો કોર્સ આવડતો હોવો જોઈએ. એમાં પણ ઉંમર મર્યાદા 45 વર્ષ સુધીની છે. આયુષ તબીબની વાત કરીએ તો 1 જગ્યા છે. માસિક પગાર 31,000 છે. HSC સાયન્સ પાસ હોવું જોઈએ. ત્યારબાદ BAMS BHMS ડિગ્રી ધરાવતા હોવા જોઈએ. આયુર્વેદ નર્સિંગનું રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ જોઈએ. એમાં પણ વયમર્યાદા 40 વર્ષ છે. ત્યારબાદ છે ઓડિયોમેટ્રિક આસિસ્ટન્ટ. એમાં 1 જગ્યા છે. માસિક પગાર 15,000 છે. 1 વર્ષનો ડિપ્લોમા ઇન હિયરિંગ લેંગ્વેજ અને સ્પીચ RCI માન્ય સંસ્થામાંથી પાસ કરેલો હોવો જોઈએ. ઉંમર મર્યાદા 40 વર્ષ છે. ત્યારબાદ આપણે વાત કરીએ છેલ્લી જગ્યા વિશે, જેમાં હાઈએસ્ટ ખાલી જગ્યાઓ છે. કોમ્યુનિટી હેલ્થ ઓફિસર એટલે કે CHO. કુલ ખાલી જગ્યા છે 29 જગ્યા. માસિક પગાર છે 30,000 તથા 10,000 પરફોર્મન્સ ઇન્સેન્ટિવ મળશે. લાયકાતની વાત કરીએ તો લાયકાત 1માં છે BAMS GNM BSc નર્સિંગ સાથે SIHFW વડોદરા દ્વારા બોન્ડેડ સરકાર માન્ય સંસ્થામાંથી સર્ટિફિકેટ કોર્સ ઇન કોમ્યુનિટી હેલ્થ બ્રિજ કોર્સ CCCH કરેલ આ ઉમેદવારોને ભરતીમાં પ્રાથમિકતા આપવામાં આવશે. અથવા તો CCCHનો કોર્સ BSc નર્સિંગ કરતાં પોસ્ટ બેઝિક BSc નર્સિંગ કોર્સમાં જુલાઈ 2020થી સામેલ કરાયેલ હોય તેવી સંસ્થાઓ ખાતેથી જુલાઈ 2020 કે ત્યારબાદ પાસ થયા હોય તેવા BSc નર્સિંગના ઉમેદવારો અરજી કરી શકશે. સરકાર માન્ય સંસ્થામાંથી CCC પાસ અને કોમ્પ્યુટરનું બેઝિક નોલેજ હોવું જોઈએ. વય મર્યાદા છે 40 વર્ષ, તેથી વધુ નહીં. ત્યારબાદ ઓનલાઈન ફોર્મ ભરવાની આપણે માહિતી થોડી જોઈ લઈએ. તો ઉમેદવારે ફક્ત ઓનલાઈન અરજી એટલે કે આરોગ્યસાથી.gujarat.gov પર મળેલી અરજી માન્ય ગણવામાં આવશે. પોસ્ટ કે કુરિયર દ્વારા મોકલાયેલી અરજી માન્ય ગણાશે નહીં. શું વાત છે? ડોક્યુમેન્ટ ઓરિજિનલ અપલોડ કરવા. અધૂરી વિગતવાળી અરજી અમાન્ય છે. ઉમેદવાર 1 કરતાં વધારે અરજી કરી શકશે નહીં. વિડીયો ગમ્યો હોય તો વિડીયો લાઇક કરજો. ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો.